ભાગવતમાં જે ધર્મનું નિરૂપણ છે એને ભાગવત ધર્મ કહે છે. વેર વધારશો નહીં, ક્ષમા. આ હોળી જેવા ને ઉત્સવો, ધૂળેટી જેવા ઉત્સવો શું કામ આપણને એક અવસર આપે કે વાંધા વચકા હોય ને, ન બોલતા હોય એને બોલાવીએ ને એની પાસે જઈને જરાક આમ હળવેકથી પહેલાં ચાંદલો કરીને પછી હળવેકથી થોડો ગાલે રંગ લગાડી અને હોળીની વધાય, ધૂળેટીની વધાય એમ કહો એટલે સામેવાળાનો પછી સંકોચ જાય. એ પહેલાં તો ફર્સ્ટ ગિયરમાં જ ગાડી હોય, સંકોચ સાથે જ એ વળી ચાંદલો કરે ને હા હા બાપા વધાય વધાય, આમ આડું જોઈ જાય. પણ તમારે પાછી સેકન્ડ ગિયરમાં ગાડી નાખવાની કે ધીમે ધીમે ઓલાનો સંકોચ દૂર થાય. એટલે એ સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે જાય કે અરે વાળા ધૂળેટી છે, પરબિયા છે, આમ મળો તો ખરા. અને પછી તમે એને આમ હૈયે લગાડો, ધીમે 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 સામેવાળાનો પણ સંકોચ જાય, વેર ઝેર બધું ભૂલી અને પાછા તમને ભેગા થવાનો અવસર આપે છે આ ઉત્સવો. એ જ રીતે દિવાળી મનાવો ને બેહતું વરે હોય, પાડોશીની યારે વાંધા પડ્યા હોય ને આને ઘેર ન જતો હોય, આને ઘેર ન જતો હોય છેલ્લા 7-8 મહિનાથી, પણ બેહતું વરે આવે ત્યારે એક જણો જેનામાં વીરતા છે, જે સાહસ કરી શકે છે, જેનામાં અહંકાર નથી, ઈવડો એ હિંમત કરી અને પાડોશીને ઘેર જાય. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. હવે આંગણે આવેલા ને ઓલોય તો કોઈ દિવસ અને બેહતા વર્ષને દાડે કોઈ દિવસ ન કાઢે. સાલ મુબારક, સાલ મુબારક. એને એમ થાય કે ઓહો અબોલા તૂટ્યા. સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના રામ રામ. આવો આવો આવો, બેહો, લ્યો મોઢું મીઠું કરો. પોતાની પત્નીને કે ચા મૂક, તાવડો કે નવી ચા નથી પીવી. આ તો અરે એમ ન જવાય, બેહતું વરસ એ 7-8 મહિનાના અબોલા હોય એ પાછા ભેગા થઈ. આ પરબિયા છે ને, આ ઉત્સવો છે, એ આપણને અવસર આપે છે. જો ગિલા શિકવા હૈ वो मिट जाए. પણ જે વીર માણસ છે, જે હિંમત કરી શકે છે, જે સાહસ કરી શકે છે, એ ક્ષમા આપે છે. અને ત્યાં વેરના વળામણા, ત્યાં વેરને વિદાય અપાય છે. વેરના અગ્નિમાં સતત બળતું ન રહેવું. ક્ષમા વીરસ્ય ભૂષણમ. એટલે અશ્વત્થામાને છોડી મૂકવાનું કહ્યું. હવે અર્જુન મૂંઝાણા કે જો આને છોડી મૂકે તો પોતે કરેલી પ્રતિજ્ઞાનું શું? કારણ કે એનું માથું વાઢીને લાવવાનું હતું ને ત્યારે દ્રૌપદી પુત્ર શોકનું સ્નાન કરે. પ્રતિજ્ઞા જો એક ક્ષત્રિયનો બચ્ચો પાળી ન શકે તો એને મરવાનું થાય. અને પ્રતિજ્ઞા અનુસાર જો અશ્વત્થામાને મારે તો પાછું બ્રહ્મહત્યાનું પાપ લાગે. એ અધર્મ કહેવાય. આમ કરે તો પણ ધર્મ બચતો નથી, આમ કરે તો પણ ધર્મ બચે એમ નથી. ત્યારે શું કરવું? અર્જુન મૂંઝાણા. અને આવા મૂંઝાવ ને ત્યારે જ તમને સદગુરુની જરૂર પડે. આવા મૂંઝાઈએ ને ત્યારે બાવળિયાળી જગ્યામાં અવાય. ત્યાં આવીને એ આપણો પ્રશ્ન હોય એ રજૂ કરાય. સદગુરુ શ્રી કૃષ્ણ બાજુમાં ઊભા છે. એટલે અર્જુને ભગવાનને કહ્યું કે તમે મારું માર્ગદર્શન કરો. આમાં મારે શું કરવું? શું કરવું તો ધર્મ બચે? અને શ્રી કૃષ્ણ તો ન્યાયાધીશોનો ન્યાયાધીશ. ફેંસલો કાક બાપુનો કાવ્ય. કંસ શિશુપાળ કૌરવ અને યાદવ ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા ઈ બધાનો ફેસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. ઉડે આકાશમાં જાય પાતાળમાં અન કાઢતા હરીની કંઈક ખામી. પણ ઈશની
ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી વિદ્યા સર્વે નકામી. ઈશની કોરટે જ્યાં ચડ્યો માનવી, એની ભણેલી સર્વે વિદ્યા નકામી. કંસ, શિશુપાળ, કૌરવ ને યાદવો, ભીષ્મ ને દ્રોણ, જમરાજ જેવા ઈ બધાનો ફેંસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, ન્યાયાધીશોનો ન્યાયાધીશ. દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું, મારું માર્ગદર્શન કરો, મારો ધર્મ કઈ રીતે બચે. એટલે ભગવાને કહ્યું કે અર્જુન, પ્રતિજ્ઞા તું તારે એનું પાલન તો તારે કરવું જોઈએ. તું ક્ષત્રિય છે, અને આતતાઈને મારવો જ જોઈએ. પણ એ જ્યારે બ્રાહ્મણ છે ત્યારે એની હત્યા શિરચ્છેદનથી નહીં થાય, શિખાછેદનથી થશે. બ્રાહ્મણની શિખાનું છેદન એ એની હત્યા છે. બ્રાહ્મણ પણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું પ્રાવધાન આપણા શાસ્ત્રોમાં છે. ઘણા લોકો એમ કે આ બધું બ્રાહ્મણોએ બનાવ્યું ને બ્રાહ્મણોએ પોતાના તરફી કર્યું, એવું ક્યાંય નથી. આવું એ લોકો બોલે જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરાયેલું છે. બ્રાહ્મણોએ આ શાસ્ત્રોને ટકાવી રાખ્યા છે, બ્રાહ્મણોએ ધર્મને ટકાવી રાખ્યો. બ્રાહ્મણોએ સીધું સાદું જીવન જીવી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ દ્વારા આ વેદો, આ ઉપનિષદો એને નથી માત્ર ટકાવી રાખ્યા, ધર્મનું પ્રબોધન કર્યું, સમાજને જાગૃત રાખ્યો છે. એટલા માટે ભૂદેવ કહીએ છીએ એના, પૃથ્વી ઉપરના દેવ, ભૂદેવ. એટલા માટે આપણે બ્રાહ્મણોનો આદર કરીએ છીએ. તસ્માત બ્રાહ્મણ વંદ્ય થઈ. દેવાધીન જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા, તે મંત્રા બ્રાહ્મણાધીન, તસ્માત બ્રાહ્મણ વંદ્ય થઈ. જો બ્રાહ્મણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું વિધાન છે. પણ એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી. તો આ ડિસ્ક્રિમિનેશન ન ગણાય, આ ભેદ ન ગણાય. અત્યારના સમયમાં તો કાયદા બધા માટે એક સરખા. તો બ્રાહ્મણ માટે નોખો કાયદો કેમ ભાઈ કે એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી થાય? કારણ કે બ્રાહ્મણ ટકાવારીમાં ઓછા. બ્રાહ્મણ છે ને એ સમાજરૂપી શરીરનું માથું છે, મસ્તક. ક્ષત્રિયો એટલે ભુજા, છાતી, ઢાલવા છાતી વાળા હોય, છાતી હિંમત વાળા હોય, ભુજા એની ભુજામાં બળ હોય. વૈશ્ય એટલે ઉરુ, અને શુદ્ર એટલે ચરણ. ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે. આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે. શુદ્ર શબ્દ બહુ સરસ છે. બાકીના બધાય વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે. એના વગર કોઈનું કામ ન થાય. બ્રાહ્મણોનું કામ ન હાલે, ક્ષત્રિયોનું ન હાલે, વૈશ્યોનું ન ચાલે. અને બ્રાહ્મણોએ, આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારે વર્ણોની જરૂર પડે. તમારે ત્યાં લગ્ન હોય ને તોય તે કુંભારની જરૂર પડે તમને. તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય ને તમે એને ગોળ ને તેલ ને બધું આપો. આપણે ત્યાં દરેકે દરેક જાતિનો, દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રહે. પરસ્પરાવલંબિત આપણું જીવન છે. હવને એકબીજાની જરૂર પડે છે. શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે. અહીંયા ક્યાંક વાગે, ગાલ ઉપર મછરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને કે આને ઉડાડી. હાથ કે આપણે કંઈ લાગે કે વળગ્યો, હવનું કામ હવ કરે.
અમે ન કરીએ એવું હાથ ક્યારેય કહેતા નથી. હા, હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે, માખીને ઉડાડી દે. પણ અહીં કંઈક ઘસરકો થયો હોય, અહીં કંઈક વાગી ગયું હોય તો હાથને એમ કહેવામાં આવે કે જરાક મલમ લગાડો, અને હાથ કોઈ દી ના પાડે છે? અરે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય ને બહુ દર્દ થતું હોય તો માથું રાત આખી હુઈ ન શકે અને માથું વિચારે કે હવાર પડતા આનું ક્યાંક કરવું પડશે, આ દર્દનો કંઈક ઈલાજ કરાવવો પડશે. એમ સમાજના બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે, બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ, એ સૂઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે. ઉપાયો શોધો, એના રસ્તાઓ શોધો. બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે હવનું કરે નહીં. માથું વિચારે કે આનો ઉપાય શું. જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે, એકબીજા માટે જીવે, એકબીજાનું દાજે, એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે. તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો. અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે, વધ્યો નહીં વકર્યો છે, એટલો બધો જાતિવાદ વકર્યો છે. અને એમાં પાછી આવી રાજનીતિ, આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિનો તે એનો રોલ છે. આ કડવી વાસ્તવિકતા છે. બાકી વ્યાસપીઠોએ જાતિ ભેદની વાત નથી કરી. અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા હિન્દુ વૈદિક ધર્મના ધ્વજાને પુનઃ વિશ્વમાં લહેરાતી કરનારા આદ્ય શંકરાચાર્ય ભગવાન એમ કહે, નમે જાતિ ભેદ, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. જાતિ ભેદ, જાતિવાદ એ ખોટી વાત છે. કેરી કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને, કે આ આફૂસ છે, આ કેસર છે, આ પાયરી છે, આ લંગડો છે, એમ કેરીના અલગ અલગ પ્રકાર છે ને. કેરી બધી કેરી, એમ માણસ બધા માણસ જ, પણ આ ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ છે, હવના ગુણ જુદા છે અને એ ગુણો અનુસાર દરેક વ્યક્તિને ભગવાને અલગ બનાવ્યો છે, યુનિક છે દરેક, और सब अपने आप में श्रेष्ठ है. એટલે આપણા વેદોમાં બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃતઃ ઉરુતદસ્ય જદ્વૈશ્ય પદવ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સમાજના આ ચારે વર્ણ એને સમાજના અંગરૂપ કહ્યા છે. તો બ્રાહ્મણ એ મસ્તક છે સમાજનું. કોઈ પણને તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય? એના પેટ ઉપર, એના હાથ ઉપર, એના પગ ઉપર નહીં, એના ચહેરા ઉપર. હામે એકબીજાને જોતા જોતા આમ રામ રામ કરો ને. આ ભાગ બહુ મહત્વનો છે. અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે, જે શિક્ષકો છે, જે જ્ઞાનીઓ છે, જે વિજ્ઞાનીઓ છે, જે રિસર્ચ કરનારા છે, જે કવિઓ છે, જે સાહિત્યકારો છે, આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ, ઈ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે, તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે. હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે
એનો એપ્રોક્સિમેટલી 10% ભાગ થાય. બરાબર? એમ બ્રાહ્મણ વર્ગ છે એ સમાજનો લગભગ 10% વર્ગ હોય. એ કાંઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નખાય, એને દંડ દેવાય. સીધી સાદી વાત. આ કાપી નાખો પછી માણસ જીવતો રહે? હાથ કાપી નાખો તો ઠૂઠો પણ જીવે, પગ કાપી નાખો લંગડો જીવે, જીભ કાપીને ફેંકી દો બોબડો પણ જીવે. માથું કાપી નાખો, દંડમાં મસ્તક કાપી નાખો તો જીવે. એમ જ્યારે સમાજમાં બ્રાહ્મણ વર્ગ નહીં હોય ત્યારે સમાજ નષ્ટ થશે, મરી જશે, જીવશે. એટલે એને દંડ દેવાનો. પણ બ્રાહ્મણની શિખા કાપી નાખવી એનો એક પ્રકારે મૃત્યુદંડ છે. પછી જેમ ખંડિત મૂર્તિ પૂજાય નહીં એમ શિખા છેદન વાળો બ્રાહ્મણ પૂજનીય મટી જાય. એટલે અશ્વત્થામાની ચોટલી કાપી નાખી, અશ્વત્થામાને ધક્કો મારીને કાઢી મૂક્યા. જે પૂજનીય હોય, જે આદરણીય હોય એનું આવી રીતનું અપમાન એ એના મોત બરાબર છે. એટલે આ રીતે એને મૃત્યુદંડ આપ્યો. પણ આમ બ્રહ્મ હત્યાનું પાતક અર્જુનને લાગ્યું નહીં. કૃષ્ણ પરમાત્માએ આ ઉપાય બતાવ્યો. પાંચેય પુત્રોના દાહ સંસ્કાર કર્યા. કૃષ્ણ પરમાત્મા હસ્તિનાપુરની ગાદી ઉપર યુધિષ્ઠિરને બેહાડી એનું રાજતિલક કરી અને પછી દ્વારકા જવા માટે નીકળે. વિદાય અપાઈ રહી છે અને એ સમયે એક જુવાન સ્ત્રી સગર્ભા એ દોડીને આવે છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણના ચરણમાં પડે છે. પાહિ પાહિ મહાયોગિન દેવદેવ જગત્પતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પાહિ પાહિ મહાયોગિન. બચાવો બચાવો, રક્ષા કરો રક્ષા કરો. કોણ કોણ હતી એ? બોલે અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં ખપી ગયા છે. જુવાન જોધ પાંડવોનો આ વીર પુત્ર, અર્જુનજીના પુત્ર, સુભદ્રાનો દીકરો એ ખપી ગયો યુદ્ધમાં, કામ આવી ગયો. અને યુવાવસ્થામાં એ અભિમન્યુની પત્ની ઉત્તરા વિરાટ રાજાની દીકરી વિધવા થઈ. પણ એના પેટમાં અભિમન્યુનું બાળક છે, એ સગર્ભા છે. દોડીને આવીને દ્વારકાધીશ પ્રભુના ચરણમાં પડી, બચાવો બચાવો, રક્ષા કરો. કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા પેટમાં જે બાળક છે એની રક્ષા કરો હે દ્વારકાધીશ. કારણ કે આ વંશને આગળ વધારનાર આ બાળક છે જે મારા પેટમાં છે. પણ કોનાથી, કોણ વાહે પડી ગયું છે? કોણ આ ગર્ભને નષ્ટ કરવા ઈચ્છે છે? ખબર પડી કે આ કામ ક્ષમા આપીને છોડી મૂકેલા અશ્વત્થામાનું છે. અપમાન વેરની આગમાં બળતો અશ્વત્થામા પાંડવોએ ક્ષમા કરી છે, પણ એ ગુણને ભૂલી જઈ અને પૃથ્વીને નપાંડવી કરવા માટે
તૈયાર થયો. 5 પાંડવોને મારવા માટે 5 બાણ, અને પાંડવોના વંશને આગળ વધારનાર બાળક અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ઉદરમાં છે. ઈ જાણી એ ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વત્થામા. ઘણીવાર ભલો પોતાની ભલાઈ ન છોડે, પણ નીચ માણા પોતાની નીચતા નથી મૂકતો. અશ્વત્થામા છે ચિરંજીવી. આ જેટલા ચિરંજીવી છે એમાં સૌથી પહેલું એલું નામ અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ, વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. એટલે અશ્વત્થામા હજી જીવે છે. ઘણા એમ કે નર્મદાના કાંઠે હજી આંટા મારે છે અશ્વત્થામા. ક્યારેક ક્યારેક કોકને મળી જાય, આવી બધી વાતો સમાજમાં ફેલાય. માથે સગડી મૂકીને ફરે છે એમ. હવે સગડી લઈને શું કામ ફરતા હશે? ચા કરવી હશે એને, ગરમ ગરમ ચા પીવાની આદત હશે કે આમ માથે તપેલી મૂકીને પછી એની અંદર ચાની ભૂકીને દૂધ ને ખાંડ ને. માથે સગડીનો અર્થ પોતાના કરેલા કાળા કામોને કારણે પશ્ચાતાપના અગ્નિમાં ઈ બળતો રહે છે. અહીં સગડી થઈ ગયું છે માથું. ઘણાને ચિંતાની ચિતા સળગાવતી હોય, ઘણાને પશ્ચાતાપ. ઘણી વાર માણસ આવેશમાં આવીને ખોટું કામ કરી નાખે, પણ પછી બહુ પછતાય. કઈ કઈ દશા. રામ રાજ્ય થઈ ગયું, કાલ થવાનું હતું, એને બદલે 14 વર્ષ પછી થયું. પણ પછી કઈ કેવા પછતાયા હશે, કેવો પશ્ચાતાપનો અગ્નિ. રામ રાજા બન્યા પછી આમ કઈ હાવ મૂંગા, ખૂણો પાડતા હોય ને એવું લાગે. પછી કઈની કઈ વાત જ નથી રામાયણમાં. કઈ મન પછતાઈ. रघुवर की सुधियाई मुझे रघुवर की सुधियाई मुझे रघुवर की रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई मोरे रामा रघुवर की सुधि आई हो रघुवर रघुवर की सुधि आई मुझे कई मन पछताई. અશ્વત્થામા પશ્ચાતાપના અગ્નિમાં બળતા બળતા યાંટા મારે. માણસથી ખોટું કામ થઈ જાય પછી પશ્ચાતાપ. તો અશ્વત્થામા ચિરંજીવ છે, પણ એ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે. આવું કામ જેણે ક્ષમા આપી
જેણે તમને નવું જીવન આપ્યું, જીવતદાન આપ્યું, એ પાંડવોને પાછા મારવાના, એ પાંડવોનો વંશ મિટાવી દેવાનો. વેરનો અગ્નિ માણસને કેવો હેવાન બનાવી દે. પાંડવોએ જોયું 5 બાણ આવે છે અશ્વત્થામાના છોડેલા, અને પાંડવો તરત પોતાની રક્ષા માટે આમ હાથમાં હથિયાર લઈને તૈયાર થયા. પણ એ પહેલા તો ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું, ધીરજ રાખો, હું બેઠો છું. દ્વારકાનાથ બેઠો હોય, એ જે રક્ષા કરવા વાળો હોય, કોને ચિંતા. ભગવાને આમ જે આંગળી કરી ત્યાં તો સુદર્શન ચક્ર આમ જગારા મારતું, અગ્નિ વેરતું તર્જની ઉપર આવી ગયું. ચક્ર છોડ્યું ભગવાને. સુદર્શન જે 5 બાણ આવતા હતા આકાશમાં પાંડવોને મારવા માટે અશ્વત્થામાના છોડેલા, એ સુદર્શન ચક્રે 5ને આકાશમાં જ કાપી ટુકડા 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 કરી નાખ્યા. અને ભગવાને આ રીતે પાંડવોની રક્ષા કરી. પણ પેલું બ્રહ્માસ્ત્ર જે વિધવા ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે આવ્યું, અને ઉત્તરાના ગર્ભમાં ત્યારે ભગવાને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ઉત્તરાના ગર્ભમાં કોણ છે જેની રક્ષા ભગવાને કરી? એ જ છે મહારાજ પરીક્ષિત. જે માના ગર્ભમાં પરીક્ષિત હતા, એ જ માના ગર્ભમાં ભગવાને પણ પ્રવેશ કર્યો. વિચાર તો કરો, જ્યાં જીવ છે ત્યાં જીવની રક્ષા કરવા માટે, નહીં તો ભગવાને કોઈ માના ઉદરમાં શું કામ આવવું પડે? પણ ભગવાન ત્યાં ગયા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું, ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. ભાગવતકાર કહે છે, આ માત્ર પરીક્ષિતની કથા નથી, આપણા સૌની કથા છે. માના ગર્ભમાં દરેક જીવની રક્ષા ભગવાન જ કરે છે. 9 મહિના માના ગર્ભમાં, એ સાંકડી જગ્યામાં, અને છેલ્લે છેલ્લે તો ઊંધે માથે લટકતો હોય જીવ. માં ક્યાંક બહુ ખાટું તીખું અતિશય ગરમ ખાય ને તો એની અસર બાળકને થાય છે. એક તરફ માનો જઠરાગ્નિ, બીજી બાજુ મળમૂત્રથી ભરેલો ખાડો, અને એમાં ઊંધે માથે લટકતો જીવ. નવ મહિના માતાને ઉદર વસ્યા. આપણી સંતવાણીમાં આ રામગીરીનો પ્રકાર, સવારના 4 સાડા 4 થાય એ રામગીરીનો સમય કહેવાય ને. નવ મહિના માતાને ઉદર વસ્યા. તે દિવાલે જળથી જીવાડ્યા, ઉદર રે વસ્યાને નાથ મારો મનડાને રાખો ને વિશ્વાસી. અખંડ રોજી હરિના, એ વાલો મારો જુએ છે દેવારે એ વાળો ધણી. એ નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી.
हरि के राह